કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે નાઇટ્રોજન ધરાવતા ખાતર કયા છે અને આ ખાતરની અંદર તમને કેટલા ટકા નાઇટ્રોજન જોવા મળશે, તો એના વિશે આપણે માહિતી મેળવીશું, જેથી કરીને તમને એના વિશે માહિતી મળે કે તમે તમારા પાકની અંદર જ્યારે પણ કોઈ પણ ખાતરનો ઉપયોગ કરો છો ત્યારે તમે એની અંદર કેટલા ટકા નાઇટ્રોજન વાળા ખાતરનો ઉપયોગ કરો છો, જેથી કરીને તમને એ માહિતી મળશે, જેથી કરીને તમારા પાકની અંદર તમારે જે જરૂરિયાત પ્રમાણે નાઇટ્રોજન હોય એ પ્રમાણે તમે ખાતરનો ઉપયોગ કરી શકો. તો ખેડૂત મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને વિડીયો તમને માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો, જેથી કરીને અમને આવા નવા વિડીયો બનાવતા રહીએ અને તમને માહિતી મળતી રહે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીશું કે નાઇટ્રોજન ધરાવતા ખાતરો કયા કયા છે. તો એની અંદર પહેલા નંબરે આવશે કે સૌથી વધારે નાઇટ્રોજન ધરાવતું ખાતર એટલે કે યુરિયા. યુરિયાની અંદર તમને 46% નાઇટ્રોજન જોવા મળશે. જે નાઇટ્રોજન ધરાવતા ખાતરની અંદર સૌથી વધારે ટકાવારી ધરાવતું એક ખાતર છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીશું આગળ. તો એની અંદર આવશે ડીએપી. તો ડાયએમોનિયમ ફોસ્ફેટની અંદર તમને 18% નાઇટ્રોજન જોવા મળશે. પછી આપણે વાત કરીશું એમોનિયમ નાઇટ્રેટ. તો એની અંદર તમને 34% નાઇટ્રોજન જોવા મળશે. પછી આપણે વાત કરીશું એમોનિયમ સલ્ફેટ. તો એની અંદર તમને 21% નાઇટ્રોજન જોવા મળશે. પછી આપણે વાત કરીશું કેલ્શિયમ નાઇટ્રેટ. તો કેલ્શિયમ નાઇટ્રેટની અંદર તમને જોવા મળશે 15.5% નાઇટ્રોજન. પછી આપણે વાત કરીશું કે પોટેશિયમ નાઇટ્રેટ. તો પોટેશિયમ નાઇટ્રેટની અંદર તમને 13% નાઇટ્રોજન જોવા મળશે. પછી આપણે એનપીકે વિશે વાત કરીએ. તો એનપીકે ની અંદર એના ગ્રેડ પ્રમાણે અલગ અલગ ગ્રેડ પ્રમાણે તમને અલગ અલગ પ્રમાણે તમને નાઇટ્રોજન જોવા મળશે. જેમ કે એનપીકે 12-32-16, તો એની અંદર તમને 12% નાઇટ્રોજન જોવા મળશે. એનપીકે 20-10-10, તો તેની અંદર તમને 20% નાઇટ્રોજન જોવા મળશે. પછી ખેડૂત મિત્રો, આપણે વાત કરીશું કે લિક્વિડ ફર્ટિલાઇઝરની અંદર કેટલા ટકા સુધી તમને નાઇટ્રોજન જોવા મળે છે. તો લિક્વિડ ફર્ટિલાઇઝરની અંદર તમને 28 થી લઈને 38% સુધી તમને નાઇટ્રોજન જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ બધા થયા એવા ફર્ટિલાઇઝર જેની અંદર તમને નાઇટ્રોજનનું પ્રમાણ જોવા મળશે અને નાઇટ્રોજન જોવા મળશે, જે તમારા પાક માટે પણ જરૂરી છે. પણ ખેડૂત મિત્રો, વધારે પડતા નાઇટ્રોજનનો ઉપયોગ કરવાથી તમારા પાક અને તમારી જમીન બંનેને નુકસાન પહોંચી શકે છે. તો તમારે જે પ્રમાણે તમારા પાક અથવા જમીનની અંદર નાઇટ્રોજન જોઈએ એ પ્રમાણે તમે જો એનો ઉપયોગ કરો તો તમારા પાક માટે અને જમીન માટે ફાયદાકારક. તો ખેડૂત મિત્રો, વધારે પડતા નાઇટ્રોજનનો ઉપયોગથી તમારા જે જમીન છે એ થોડીક ક્ષારવાળી બને છે, જેથી કરીને તમારો જે પાક છે એ સારો ના થાય, એનો વિકાસ સારો ના થવો. તો ખેડૂત મિત્રો, જે પ્રમાણે તમારા પાકને અને જમીનની જરૂરિયાત હોય એ પ્રમાણે જ તમે નાઇટ્રોજનનો ઉપયોગ તમારા પાકની અંદર કરો, જેથી કરીને તમને સારો એવો ફાયદો મળે ને સારું એવું ઉત્પાદન મળે. ખેડૂત મિત્રો, આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે તમે આ માહિતી મેળવી શકો, જેથી કરીને તમે તમારા પાકની અંદર જે પ્રમાણે નાઇટ્રોજનનો ઉપયોગ હોય એ પ્રકારનું ખાતરનો ઉપયોગ કરો, જેથી કરીને તમને તમારા પાકની અંદર ફાયદો મળે. અને બીજા નંબરે તમને જે ખાતરનો ખર્ચો છે એમાં પણ ઘટાડો થાય, જેથી કરીને તમારું જે ખેતી ખર્ચ છે એ પણ ઘટે. તો તમને આ બંને રીતે ફાયદા મળશે આ વિડીયોના મારફતે. તો ખેડૂત મિત્રો, જેમ બને તેમ તમે પણ તમારા ખેતીની અંદર અને જમીનની અંદર નાઇટ્રોજનનો ઉપયોગ ઓછો રાખો, કારણ કે એક સાથે બધા ખેડૂતો બધા જ પ્રકારના ખાતર આની અંદરથી ઉપયોગ કરતા હોય છે, જેમ કે યુરિયા છે, ડીએપી છે, એનપીકે છે. તો ખેડૂત મિત્રો, બધાની અંદર નાઇટ્રોજન તત્વો જોવા મળે છે, જેથી કરીને તમારો જે નાઇટ્રોજન માટેનો જે ખર્ચો છે એ પણ વધી જશે અને તમને સારું એવું રિઝલ્ટ નહીં મળે. અને ઉપરથી તમારી જે જમીન છે એ પણ બગડશે અને તમારો પાકને પણ નુકસાન મળશે. તો ખેડૂત મિત્રો, તમે આ માહિતી પ્રમાણે તમારા પાક માટે કેટલી જરૂરિયાત છે નાઇટ્રોજનની એ પ્રમાણે તમે ખાતરનો ઉપયોગ કરો, જેથી કરીને તમારો જે ખેતીનો ખર્ચો છે એ પણ ઘટી જાય. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. અને જો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો, જેથી કરીને આવી જ માહિતી મારા વિડીયો તમને મળતા રહે અને તમારા પાકની અંદર તમને ફાયદા મળતા રહે. અને હા ખેડૂત મિત્રો, જો તમારે ખેતી માટે
કોઈ પણ જાતની જંતુનાશક, ફૂગનાશક, વિકાસ માટેની દવા અથવા તો કોઈ પણ જાતના ખાતર અને કોઈ પણ જાતના હાઇબ્રિડ બિયારણ એની ખરીદી કરી હોય એ પણ બજાર કરતાં સારા આવે. તો એના માટે તમારે આવવાનું રહેશે હરિઓમ એગ્રો સેન્ટર માતાનું, જ્યાં તમને ઓછા ખર્ચે 100% ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળી રહેશે, જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે અને તમને તમારા પાકની અંદર 100% રિઝલ્ટ પણ મળશે. તો ખેડૂત મિત્રો હરિઓમ એગ્રો સેન્ટર માતાની મુલાકાત અવશ્ય કરો, જે તમારા ફાયદા માટે. ધન્યવાદ.